ગુજરાત સરકારે ગાંધીધામ મહાનગરપાલિકા સહિત રાજ્યની નવી મહાનગરપાલિકા બની છે તેના માટે વિકાસ માટે મોટું બજેટ ફાળવ્યું છે. મહેશ પુનનો પ્રતિભાવ. બજેટમાં કચ્છ જિલ્લાને શું મળ્યું? ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પુજે મીડિયા સમક્ષ અભિપ્રાય વર્ણવ્યો. ગુજરાતનું વર્ષ 2025-26નું ₹3,70,250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજરોજ ગુજરાતનું સતત ચોથી વાર બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ગુજરાતની નવી મનપા માટે 2300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો જાણી લઈએ કે 2025ના બજેટ વિશે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પુજે શું કહ્યું. બજેટ જે આજે ગુજરાત સરકારનું જે રજૂ થયું છે જે વિધાનસભામાં તેના માટે હું આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કનુભાઈને અભિનંદન આપું છું. ગુજરાતને જે રીતનું કેન્દ્રનું બજેટ આવ્યું હતું ઇન્ડસ્ટ્રીઝને ડેવલપમેન્ટ માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે, એવું જ એમાં થોડો ઉમેરો કરીને ગુજરાતનું આજે બજેટ આવ્યું છે. તો જેના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. જેના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે કચ્છના ડેવલપમેન્ટને વધુ ફાયદો મળશે, કારણ કે અહીંયા ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સારું થઈ રહ્યું છે પોર્ટના કારણે. તો વધુ ઇન્ડસ્ટ્રીઓ કચ્છમાં આવશે અને જેના કારણે વધુ રોજગારી પ્રાપ્ત થશે અને અહીંયાથી ઇમ્પોર્ટ એક્સપોર્ટનું પણ વધારે મોટા પ્રમાણમાં કામ થશે. બીજું, ભુજ નખત્રાણા હાઈવે માટે પણ સ્પેશિયલ 937 કરોડની એક ફાળવણી કરવામાં આવી છે. તે પણ કચ્છ માટે એક ખુશીની વાત છે. તેના સિવાય 5 જે મેગા ફૂડ પાર્ક બનાવવાની જાહેરાત કરી છે તેમાં પણ કચ્છનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને ત્રીજું કહી શકીએ તો જે આવનાર ટાઈમમાં જે મોટામાં મોટું ઇનોવેશન છે સોલાર એનર્જીનું, જે ભારત સરકાર જે ધારી રહી છે 2030 સુધીમાં 100 ગીગાવોટ આપણે કોઈ પણ હિસાબે હાંસલ કરવું છે. એમાંથી 37 ગીગાવોટનું હાલમાં કચ્છમાં કામ ચાલી રહ્યું છે. તેમાં પણ ઘણી બધી અલગ અલગ જાતની જાહેરાતો કરી છે જે આપણી પાસે ટૂંક સમયમાં ડિટેલમાં આવશે, પણ જેના કારણે કચ્છને એક મોટું બૂસ્ટ મળશે. અને એના પછીનું આપણે કહી શકીએ તો જે ફૂડ પાર્કની જાહેરાત કરી છે, અત્યારે એગ્રીકલ્ચર ક્ષેત્રે જે કચ્છ આગળ વધી રહ્યું છે ખૂબ, એમાં પણ એક કચ્છને નવો વિકાસ મળશે. અને ખાસ જે સેક્ટર બનાવવાની વાત છે તેમાં કચ્છ ડેવલપમેન્ટ સેક્ટર એક બનાવી અને ગુજરાત સરકાર એમાં આગળ વધે તો અમારી એવું સજેશન છે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે કે જે સુરત સાઈડ અને ઈ સાઈડમાં જે સેક્ટર આખા બનાવેલા છે એ જ રીતે કચ્છમાં પણ એક ડેવલપમેન્ટ સેક્ટર અથવા ડેવલપમેન્ટ કાઉન્સિલ બનાવી અને પ્લાનિંગથી આગળ વધે તો કચ્છ હજી પણ ઝડપી વિકાસ તરફ આગળ વધશે. સાથે સાથે ગાંધીધામ મહાનગરપાલિકા જે ગઈ વખતે બજેટમાં ડિક્લેર થઈ હતી, આ વખતે મહાનગરપાલિકા માટે લગભગ 2300 કરોડની જોગવાઈ કરી, જેમાં લગભગ જ્યાં સુધી અમને જાણવા મળેલ છે, એક્ઝેક્ટ ફિગર નથી પણ આમાં આગળ પાછળ હોઈ શકે કે લગભગ 250 કરોડ જેવા રકમ ગાંધીધામ નગરપાલિકાને પણ એમાંથી ફાળવવામાં આવી છે મહાનગરપાલિકામાં નવામાં. તો જેના કારણે ગાંધીધામનો વિકાસને જે મોટો વેગ મળશે. 200 કરોડની આસપાસની રકમ આવવાથી ગાંધીધામમાં જે સ્થાનિક તકલીફો હતી એમાંથી મહદઅંશે આપણે એમાંથી બહાર આવી શકશું. જેના માટે મુખ્યમંત્રીશ્રીનો અને નાણામંત્રીશ્રીનો અને ગુજરાત સરકારનો ખૂબ ગાંધીધામની પ્રજા વતીથી, ગાંધીધામના લોકો વતીથી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ વતીથી, દરેક વેપારીઓ વતીથી હું ખૂબ આભાર માંગુ છું કે આ મોટી ફાળવણી મળી છે, જેના કારણે દરેક કામમાં વેગ મળી શકશે. એકંદરે એવું કહી શકાય કે આના કારણે જે ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અત્યારે કચ્છમાં એને થોડો વધુ વેગ મળશે અને બજેટ અત્યારે આજની દ્રષ્ટિ પ્રમાણે ખૂબ સારું ગણી શકાય.